નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર પરથી પિકઅપ ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। બુટલેગરો ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે। મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે, પરંતુ ગરબાડા પોલીસ આવા બેફામ બુટલેગરોને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક સક્રિય જોવા મળી રહી છે। દારૂની હેરાફેરી કરાતો દારૂ ઝડપી પાડીને બુટલેગરોના ઇરાદાઓને નાકામ કરી રહી છે। ત્યારે ગતરોજ સાંજના સમયે જ ગરબાડા પોલીસે શાકભાજીના ખાલી કેરેટની આડમાં પિકઅપ ગાડીમાં નીચે ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને ઝડપી પાડી છે। ગરબાડા પોલીસ મથકના પીઆઈ રાવતના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ મીનાક્યાર ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી। આ દરમિયાન મધ્યપ્રદેશમાંથી આવતી એક પિકઅપ ગાડી જેને ઊભી રખાવીને તેમાં તપાસ કરવામાં આવતા એમાં એક ચોરખાનું મળી આવ્યું અને જેમાં પોલીસની આંખમાં ધૂળ ઝોંકીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। વિદેશી દારૂનો જથ્થો સહિતનો તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। રતિલાલ બારિયા સામે ગુનો નોંધીને તેને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે।